નમસ્કાર. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, સ્વાધ્યાય 14.1 સમજીએ. પ્રશ્ન નંબર 2. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા વિતરણનો વિચાર કરો. અહીં એક ફેક્ટરીમાં 50 કારીગરોનું દૈનિક વેતન આપેલું છે. તો જુઓ, અહીં કોષ્ટકમાં આપેલી માહિતી આપણે જોઈએ. તો દૈનિક વેતન રૂપિયામાં દર્શાવેલ છે અને કારીગરોની સંખ્યા દર્શાવેલી છે. હવે દૈનિક વેતન 500 થી 520 રૂપિયા હોય એવા 12 કારીગર છે. એ પ્રમાણે 520 થી 540 હોય તેવા 14 કારીગર છે. 540 થી 560 હોય એવા 8 કારીગર છે. 560 થી 580 હોય એવા 6 કારીગર છે અને 580 થી 600 હોય એવા 10 કારીગર છે. આ પ્રમાણેનું કોષ્ટક છે. દૈનિક વેતન અહીં વર્ગમાં દર્શાવેલા છે અને સતત વર્ગ છે, એટલે કે સતત આવૃત્તિ વિતરણ છે. અહીં દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. બરાબર. હવે આગળ પ્રશ્ન શું છે? યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. બરાબર, ધ્યાનથી સમજીએ. અહીં શું કહે છે? બરાબર જુઓ. દૈનિક વેતન રૂપિયામાં આપ્યું છે, જે વર્ગની રીતે દર્શાવેલા છે. વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. કારીગરોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ કહીશું, અને તેમનો આપણે મધ્યક શોધવો છે. સૂચન છે યોગ્ય રીતનો ઉપયોગ કરીને. તો મધ્યક શોધવા માટે રીતો કેટલી? તો 3 રીતો છે. તો કઈ 3 રીતો એ આપણે જોઈએ. એક તો સીધી રીત છે કે જ્યાં આનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi. બીજું છે ધારેલા મધ્યકની રીત, જેમાં એ ધારવાનો હોય છે. અને ત્રીજી રીત છે પદ વિચલનની રીત. એ પદ વિચલનની રીત જેમાં ui લઈને આપણે ગણતરી કરવાની હોય છે. તો આપણે અહીં પદ વિચલનની રીતનો ઉપયોગ કરી ગણતરી કરીશું. કેમ આપણે પદ વિચલનની રીત અપનાવીશું? તો એનું કારણ એ છે, પદ વિચલનની રીત અપનાવવાનું મુખ્ય કારણ એ છે કે આની મધ્ય કિંમત જે છે એ મોટી સંખ્યામાં છે. જો પદ વિચલન સિવાયની રીતોનો આપણે ઉપયોગ કરીશું તો ગણતરી જે છે મોટી થશે. એટલા માટે સરળતાથી અને ટૂંકમાં ગણતરી થાય તેથી આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. તો જોઈએ આગળ જે કોષ્ટક આપ્યું છે તેને આપણે અહીં દર્શાવીએ. તો જુઓ, આ કોષ્ટકને આપણે બરાબર ધ્યાનથી સમજીએ. તો દૈનિક વેતન જે આપણે રકમમાં દર્શાવ્યું છે તે જે વર્ગમાં આપેલું છે. દૈનિક વેતન રૂપિયા વર્ગમાં 500 થી 520 રૂપિયા, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600, આવા 5 વર્ગ આપેલા છે. કારીગરોની સંખ્યા fi એટલે કે આવૃત્તિ 12, 14, 8, 6 અને 10 છે. જેનું આપણે ટોટલ કરવાનું રહેશે સિગ્મા fi. આ fi છે, fi અર્થાત આવૃત્તિ, અને આવૃત્તિનું ટોટલ સિગ્માનો અર્થ શું થાય? ટોટલ. સિગ્મા fi એટલે કે fiનું ટોટલ સરવાળો, જે 50 છે. બરાબર. હવે ત્રીજું ખાનું, કારીગરોની સંખ્યાવાળું ખાનું આપણે પૂર્ણ કર્યું. હવે આપણું ત્રીજું ખાનું મધ્ય કિંમત. જુઓ, કઈ કિંમત? તો મધ્ય કિંમત. મધ્ય કિંમત xi. તો xi એ મધ્ય કિંમત છે. તો મધ્ય કિંમત કોની શોધવાની? તો વર્ગની. કયા વર્ગની શોધવાની છે? તો અહીં જે વર્ગ આપેલા છે તે, જેમ કે 500 થી 520 વર્ગની મધ્ય કિંમત. તો કઈ રીતે શોધી શકાય? એ બંનેનો સરવાળો કરો. 500 પ્લસ 520 તો 1020. જેને 2 વડે ભાગો એટલે 510 થશે. એટલે કે પહેલા વર્ગની મધ્ય કિંમત 510. હવે આપણે એ જોયું કે અહીં વર્ગની વર્ગ લંબાઈ બધાની સમાન છે. તો ક્રમશઃ 20 ઉમેરતા જઈશું તો પણ આપણને મધ્ય કિંમત મળશે. તેમ છતાં આપણે ટૂંકમાં ગણતરી કરી લઈએ. 520 પ્લસ 540
જેનો સરવાળો કરીને 2 વડે ભાગો. 1060ને 2 વડે ભાગો એટલે 530 મળશે. 540 અને 560ની મધ્ય કિંમત શોધવા માટે 540 પ્લસ 560 કરો એટલે 1100 થશે, જેને 2 વડે ભાગતા 550 થશે. 560 અને 580 વર્ગની મધ્ય કિંમત શોધવા માટે 560 પ્લસ 580 કરો, જેથી 1140 થશે, જેને 2 વડે ભાગો એટલે 570 થશે. 580થી 600 વર્ગની મધ્ય કિંમત શોધવા માટે તેમનો સરવાળો કરો, તો તેમનો સરવાળો કરતાં 1180 થશે, જેને 2 વડે ભાગતા 590 થશે. આ તો આપણે મૌખિક ગણતરી કરી શકીએ. બરાબર. હવે પ્રશ્ન છે આપણો, અહીં એક નવું ખાનું બનાવ જે પદ વિચલન માટે લાગુ પડે. તો પદ વિચલન માટે યુઆઈ આવે. જુઓ, પદ વિચલનની રીતમાં યુઆઈ લેવા પડે. હવે યુઆઈ કઈ રીતે લેવા? તો યુઆઈ બરાબર XI માઇનસ A અપોન H. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી યુઆઈ શોધવા પડે. તો એના માટે પહેલાં એ ધારવો પડે. તો એ ક્યાં ધારીશું? તો એ જે છે આપણે અહીં ધારી લઈએ. જુઓ, 550ની જગ્યાએ આપણે એ ધારી લઈશું. હવે 550 એ આપણો એ છે. બરાબર. 550 એ આપણો એ છે. તો હવે જુઓ, તો જ્યાં એ ધાર્યો છે તેની સામે આપણે 0 લખીશું. કેમ 0 આવે? તો આ સૂત્રમાં કિંમત મૂકી જુઓ એટલે ખ્યાલ આવી જશે. XI એટલે 550. બરાબર. XI એટલે 550 અને માઇનસ એ એટલે એ પણ 550 જ ધાર્યા એટલે 550. તો 550માંથી 550 બાદ થાય એટલે 0 અને H એટલે વર્ગ લંબાઈ જે 20 છે. 0 ભાગ્યા 20 કરતાં 0 મળે. ઉપરના વર્ગ માટે આપણે યુઆઈ શોધવી છે, એટલે કે મધ્ય કિંમત માટે. યુઆઈ બરાબર XI માઇનસ A અપોન H. અહીં XI એટલે 530. અહીં XIની જગ્યાએ આપણે 530 લખીશું. 530 માઇનસ A, 530 માઇનસ 550 એટલે માઇનસ 20 થાય અને H એટલે 20. માઇનસ 20ને 20 વડે ભાગો એટલે -1 આવે. જુઓ, બરાબર. એ -1 મળે. હવે 510 માટે -2 કઈ રીતે આવે એ પણ આપણે જોઈએ. તો જુઓ, XIના સ્થાને તમે 510 લખો, માઇનસ એના સ્થાને તમે 550 લખો, તેની બાદબાકી કરતાં -40 થાય. આ પણ આપણે મૌખિક કરી શકીએ છીએ. -40 અને H એટલે વર્ગ લંબાઈ 20 છે. -40ને 20 વડે ભાગો, 20 દુ 40 તો -2 થાય. આ રીતે આપણને ઉપર સંખ્યા મળે. એ જ પ્રમાણે નીચે ગણતરી કરો તો નીચે પણ 1 અને 2. પરંતુ આ રીતે આપણે દરેક વખતે ગણતરી કરવાની જરૂરિયાત નથી. જ્યાં એ ધારો ત્યાંની સામે 0 લખવાના થાય. બરાબર. આપણા માટે જે સિસ્ટમ છે એ બરાબર ધ્યાનથી સમજી લઈએ કે જ્યાં એ ધારો ત્યાં 0 લખવાના અને જે બાજુ મધ્ય કિંમત ઓછી હોય તેમ ક્રમશઃ -1, -2, -3, -4 જેટલા વર્ગ હોય ત્યાં સુધી જવાનું. એ જ પ્રમાણે નીચે જે બાજુ મધ્ય કિંમત મોટી હોય એ બાજુ 1, 2, 3 જેટલા વર્ગ હોય ત્યાં સુધી જવાનું. પણ અહીંયા આપણે 5 વર્ગ છે. 0, -1, -2, નીચે તરફ 1 અને 2 આવી રીતે ધારવાનું થાય. એકદમ સહેલું છે. હવે જુઓ, હવે આપણે ખાસ એ જોઈએ કે એક નવું ખાનું FI UI. બરાબર ધ્યાનથી સમજજો. કયું ખાનું? FI UI. તો FI એટલે કારીગરોની સંખ્યા FI. આ ખાનું. બરાબર. એટલે FI UI એટલે આ
એફઆઈનું ખાનું, આ યુઆઈનું ખાનું. આ બે ખાનામાં રહેલી સંખ્યાનો ગુણાકાર એફઆઈ યુઆઈ ખાનામાં લખવાનો. એટલે કે 12 ગુણ્યા -2 તો -24 થાય. 14 ગુણ્યા -1 તો -14 થાય. 8 ગુણ્યા 0 તો 0 થાય. 6 ગુણ્યા 1 તો 6 થાય. અને 10 ગુણ્યા 2 તો 20 થાય. આ પ્રમાણે આપણને અહીં ટોટલ મળે છે. હવે જુઓ, ખાસ એ સમજીએ, આપણે આ કોષ્ટક બનાવ્યા પછી બે ટોટલ મેળવવાના હોય છે, જેમાંનું આપણે પહેલું ટોટલ તો મેળવી દીધું હતું, સિગ્મા એફઆઈ બરાબર 50. હવે બીજું ટોટલ સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ યુઆઈ, સિગ્મા એફઆઈ યુઆઈ ટોટલ. તો એફઆઈ યુઆઈનું ટોટલ કરીએ તો અહીં આપણે ટોટલ કરવા માટે -24 અને -14નો સરવાળો કરો, બાજુમાં 6 અને 20નો સરવાળો કરો. તો અહીં 20 અને 6નો સરવાળો 26 થાય. -24 અને -14નો સરવાળો -38 થાય. -38માંથી 26 બાદ કરો એટલે અહીં આપણને -12 મળે. બરાબર ધ્યાનથી સમજો, -12 મળે. હવે આપણે પદ વિચલનની રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર લખીશું. તો પદ વિચલનની રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર અહીં આપણે દર્શાવેલું છે. તો જોઈએ, મધ્યક x બાર બરાબર a પ્લસ h ગુણ્યા સિગ્મા એફઆઈ યુઆઈ. અહીં એક્સઆઈ લખ્યા છે એ ભૂલ છે, આપણે આ લખવાના છે. જુઓ, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર સિગ્મા એફઆઈ યુઆઈ. એટલે અહીં સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં લખીશું સિગ્મા એફઆઈ. જે આપણે અહીં લખ્યા છે એ લખવાના છે. છેદમાં યુઆઈ લખ્યા છે એ ભૂલ છે, આપણે હકીકતમાં લખવાના છે સિગ્મા એફઆઈ. બરાબર, એટલે કે અહીં જે દર્શાવ્યા છે અહીંયા લખવાના છે. આને પદ વિચલનની રીતે મધ્યક શોધવા માટેનું સૂત્ર છે. બરાબર, અહીં આપણે સૂત્રમાં શું ભૂલ છે એ બરાબર ધ્યાનથી સમજી લેજો. અહીં એક્સઆઈના સ્થાને શું આવશે? યુઆઈ, અને યુઆઈના સ્થાને આવશે એફઆઈ. આટલો સૂત્રમાં સુધારો કરવો. અને આટલા ભાગની અંદર આપણે ગુણાકારનું ચિહ્ન દર્શાવવું, અલગથી કૌંસ કરવા હોય તો કરી શકાય ગુણાવાળા ભાગમાં. એ જરૂરી નથી, કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. હવે જુઓ, આપણે સૂત્ર લખ્યું, સૂત્ર લખ્યા બાદ સૂત્રમાં કિંમત મૂકવી, આ આપણે સમજીએ. તો જુઓ, એના સ્થાને આપણે 550, ઉપર આપણે કોષ્ટકમાં 550ની બાજુમાં એ લખ્યા હતા, અને એચના સ્થાને વર્ગ લંબાઈ લખવાની છે. તો આપણી વર્ગ લંબાઈ કેટલી છે? તો 20. તો અહીં એચના સ્થાને 20 લખીશું. બરાબર, એના સ્થાને 550, એચના સ્થાને 20, અને સિગ્મા એફઆઈ યુઆઈના સ્થાને સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -12 આપ્યા છે, જે આપણે ત્યાંના સ્થાને -12 લખીશું. એ પ્રમાણે સિગ્મા એફઆઈના સ્થાને સિગ્મા એફઆઈ બરાબર જે 50 આપ્યા છે, તો ત્યાંના સ્થાને આપણે 50 લખીશું. આ પ્રમાણે સૂત્રમાં કિંમત મૂકીશું. હવે આપણે સૂત્રમાં જે કિંમત મૂકી છે તેનો આપણે ઉકેલ કરીએ. તો જુઓ, તેનો ઉકેલ આપણે આ રીતે કરી શકીશું. જો 550ના સ્થાને 550 રહેશે. ઉપરનું પદ અને બીજું પદ બે સરખું છે, એટલે બીજા પદ ઉપર આપણે કોઈ ચર્ચા કરવી નથી. પ્લસના સ્થાને પ્લસ રહેશે, અને 20નો ગુણાકાર -12 સાથે થશે. તો 20નો ગુણાકાર -12 સાથે થાય તો 12 દુ 24, એક શૂન્ય ચડાવી દો, કારણ કે 20માં એક શૂન્ય છે, એટલે 240, અને 12 માઇનસ છે એટલે -240. એટલે આપણે અહીં 20 ગુણ્યા -12 કરો એટલે -240 થાય, અને 50ના સ્થાને 50 રહેશે. આ પ્રમાણે એનો ઉકેલ કરીશું. હવે તેનો અંતિમ જવાબ મેળવીએ. તો જુઓ,
અંતિમ જવાબ આપણે મેળવવો છે. હવે શું કરીશું? 550ના સ્થાને 550 રહેશે, પ્લસના સ્થાને પ્લસ રહેશે અને -240 ભાગ્યા 50ના સ્થાને આપણે તેમનો ભાગાકાર કરીશું. તેમનો ભાગાકાર સરળતાથી કરવા માટે 0 0 ઉડાડી દઈશું. 0 અંશ અને છેદમાંથી દૂર કરીએ એટલે -24 ભાગ્યા 5 થાય. 24ને 5 વડે ભાગો એટલે આપણને 4.8 મળે, પણ -24 છે એટલે -4.8 મળશે. હવે આપણે કૌંસ ખોલી નાખીએ એટલે 550 - 4.8 થાય. 550 - 4.8. 550માંથી 4.8 બાદ કરીએ એટલે 545.2 મળે. માટે x બાર બરાબર 545.2 જે આપણો જવાબ છે, એટલે કે આપણો મધ્યક છે 545.2. એટલે કે કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો મધ્યક 545.2. 2 લખો, 20 લખો, બંને એક જ થશે. ધન્યવાદ.